મિત્રો નમસ્કાર મિત્રો, આપણે આવે છીએ બેણપ. સમજી લો કે ઘણા બધા એવા પશુપાલક મિત્રોના ઘણા બધા એવા તમે વિડીયો જોતા હશો, એમાં બેણપનો ઉલ્લેખ વધારે આવે, કારણ કે સુઈ ગામની બાજુમાં આવેલું આ બેણપ ગામ, જ્યાં પશુપાલન ખૂબ સારું એવું થાય છે. શરૂઆતથી જ અહીંયા બળીનો એવો પ્રભાવ વધારે, એટલે કે સારા એવા દૂધવાળી ભેંસો જોવા મળે. આપણે આજ બેણપ ગામમાં આવ્યા અને સમજી લો કે આ ભાઈનો આપણે આજે તમને ભેંસો બતાવવાની છે. માત્ર 4 થી 5 ભેંસો છે, પણ ભેંસો બધી એકથી એક ચડિયાતી છે, સારા એવા દૂધવાળી છે. પીકમાં 8 લીટર 9 લીટર અત્યારે સમજી લો કે 6 7 મહિનાની ગાભણ છે, છતાં પણ 15 લીટર ઉપર દૂધ આપે છે હાલમાં. ખરું ને? 15 લીટર ઉપર. ઉંમર બહુ નાની એવી છે. ઉંમર તમે ઘણા વિચારતા હશો કે આ પશુપાલનમાં કોઈક પશુપાલન બીજા કરતા હશે ને ભાઈ બતાવે છે, બાકી વાસ્તવમાં આ ભાઈ ખુદ આ પશુપાલન કરે છે. 12 ભણેલા છે, 12 પાસ છે, પછી ભણવાનું મૂકી દીધું અને હવે આ પશુપાલન જંપ લાવ્યું છે. અને એમનું સપનું પણ બહુ સારું એવું છે. 18 વર્ષ એમની ઉંમર છે, ઉંમર પણ નાની એવી છે. અને સમજી લો કે તમારી જે ધગસ હોય ને, ઈચ્છા શક્તિ, પશુપાલન છે, સમજી લો કે પશુપાલન કરવાની તમારામાં મેન ઈચ્છા હોય ને, તમે બધું સંભવ કરી શકો છો. કેટલું દૂધ છે, કેવી ભેંસો છે અને કેટલું કમાઈ રહ્યા છે, આપણે આખું વિસ્તારથી જાણવાનું છે. તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહો. વિડીયોમાં સારી એવી લાઈક કરજો, સારી કોમેન્ટ કરો. ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ. કેમ છો સાહેબ? મજામાં? મજા. પહેલા તમારી ઉંમર કેટલી છે જણાવી લો. ઉંમર 18 વર્ષ. 18 વર્ષ. તમારું નામ? મારું નામ જવનભાઈ પીરાભાઈ રાજપૂત. જવાનભાઈ પીરાભાઈ રાજપૂત. ઉંમર વર્ષ 18. ગામનું નામ છે બેણપ. ગામ બેણપ. મિત્રો ગામ છે બેણપ, એટલે કે પશુપાલન ક્ષેત્રમાં બેણપમાં તમે ઘણા બધા એવા વિડીયો જોતા હશો અને ઘણા સમયથી સમજી લો કે અહીંયા શરૂઆતમાં પશુપાલન ક્ષેત્રે સમજી લો કે નસલ વિશે લોકો અહીંયા જાગૃત પણ ખરા. અને શરૂઆતમાં એ બંને વિસ્તારમાંથી પાડા પણ લાવતા, અમુક ભેંસો પણ લાવતા. એટલે સંવર્ધન થકી જે બેણપ છે, સુઈગામ તાલુકાનો આજુબાજુનું જે ગામડા છે ત્યાં આગળ સારું એવું અહીંયા પશુપાલન જોવા મળે છે. એમની ભેંસોમાં દૂધ પણ બહુ સારા એવા હોય છે. હાલમાં આપણી જોડે કેટલી ભેંસો છે દૂધ ઉપર? 4 ભેંસો છે. અને અત્યારે સમજી લો કે જે 4 ભેંસો દૂધ ઉપર છે, અત્યારે વિયણ કેવડા મોટા છે? વિયણ આને 6-7 મહિના થઈ ગયા. આને 6-7 અને આને થયા 6 મહિના 4 મહિના કાપણ હે. અને 4 મહિના હો ગયા. 4 મહિના થઈ ગયા. અને આગળ તાજી વિયાય. તાજી વિયાય એટલે મોસ્ટ સમજી લો કે બધી તમારી બાખડ છે, એક જ તાજી વિયાણી છે. એક જ તાજી વિયાય. કેટલું દૂધ થાય છે હાલમાં? દૂધ હાલમાં 30 આજુબાજુ થઈ જાય. 30 ઉપર. 30 ઉપર. અચ્છા. અને કેટલા હજારનું દૂધ થતું હોય છે? દૂધ 3500 થી 4000 આજુબાજુ થાય. 3500 થી 4000 આજુબાજુ. સરસ. તો હાલમાં જે તમારી જે સમજી લો કે તમારી ઉંમર તો નાની એવી છે, તમે કઈ ભણેલા કે નથી ભણ્યા? છે 12 પાસ. ભણવાનું ચાલુ કે મૂકી દીધું? ના, ભણવાનું મૂકી દીધું. 12 પાસ કર્યા પછી પશુપાલન. તો હાલમાં જે પશુપાલન કરો છો એક્ટિવ તો તમે જ છો કે બીજા કોઈ? એક્ટિવ હું. મેન તમે જ છો? અચ્છા. તો જો મિત્રો, પશુપાલન થકી સમજી લો કે હવે ભાઈની ઉંમર નાની છે અને પશુપાલન કરવા માટેનું એમની અંદર જનૂન છે, ઈચ્છા, મહત્વકાંક્ષા, ધગશ. અને સમજી લો કે પશુપાલનમાં એક્ટિવ હોય, ધીરે ધીરે એમના આ પશુ વિશેની જે સમજ હોય એ ઓટોમેટિક વિકસિત થાય. અને તમારી મેન સમજી લો કે ઈચ્છા શક્તિ હોય ને તો બધું સંભવ છે. અત્યારે જે તમે કીધું કે 3500 4000 અત્યારે તમે જે કીધું કે 3500 થી 4000 નું દૂધ થાય છે. 3500 ખર્ચો કેટલો કરતા હશે એમાં? ખર્ચો 50%. કેમ છે, 4 બગડી ગઈ, ખાણમાં વધારે નાખો. કોણ વધારે? ખાણ વધારે. અચ્છા. એટલે આ જે તમારે જે 4 છે પણ હવે જુએ એવી નથી, હળી ગઈ હતી. અચ્છા. પાણીના કારણે. એટલે અત્યારે મોસ્ટ ઓફ વધારે ખર્ચો તમારો થતો હોય છે? વધારે ખર્ચો. 2024 અને 2025 કેટલી ભેંસો દોઈ હતી ટાઈમે તમે? 2024 માં 2 હતી, પહેલી ત્રીજી અંદર એડ કરી હતી. અચ્છા. એટલે ઓવરઓલ દો તો 3 ભેંસો? 3. કેટલું તમે દૂધ ભરાવ્યું હતું? હું પોર ભરાયું તો 5 લાખનું. 5 લાખનો નફો કેટલો મળ્યો હતો? નફો મળ્યો તો 85000. 85,000. અચ્છા. સરસ. અને જો મિત્રો, હવે અત્યારે પણ ભેંસોના જે બાવલાના જે પાવર છે દેખાય છે. અને સમય શું થયો એ પણ તમને બતાવી લઉં. ઘણા બધા એવા લોકો કહેતા છે કે ભેંસોના પાવર ઓછા દેખાયનું રીઝન છે. મિત્રો જુઓ, 1:35 થઈ છે. આ બપોરના મધ્ય સમય છે, 1:35. અને સમજી લો કે આ જ ભેંસોના તમારા મજબૂત પાવર જોવા હોય તો 5 વાગે 6 વાગે આવો ત્યારે એના પાવર વધુ દેખાય. પાવર બતાવે બહુ. અત્યારે સમજી લો કે આપણે જે 4 ભેંસો છે એની અંદર સૌથી વધારે જે એક ભેંસ દૂધ આપતી હોય ને, સૌથી વધારે શું રેકોર્ડ છે આપણી ભેંસમાં? એ રેકોર્ડ છે આનો 4000+ છે. અને દૈનિક એટલે કે એક ટાઈમનું જે વધારે દૂધ આપતી હોય? એક ટાઈમનો આર્યા. કેટલું આપે? હા, હાલમાં છે સવારમાં 8:30 અને સાંજે 7:30-8 આજુબાજુ. અને વિયણ સમય કેટલો કીધો? વિયણ 6 મહિના થઈ ગયા, 4 મહિના. વિયણ ટાઈમે કેટલું થાય? તાર તો 9+ જાતી રહે છે.
અચ્છા એ ટાઈમે 9+. 9+. સરસ. જમીન આપણી જોડે કેટલી છે? જમીન 25 વીઘા. 25 વીઘા. 25 વીઘા. એટલે કે તમારી અહીંયા આ ભાષામાં તમે અહીંયા જે તમારી લોકલ ભાષામાં તમે બહુટાવો કહો ને? હા, 5 બહુટાવા. 5 બહુટાવા. 5 બહુટાવા. કેટલા ભાઈ છો તમે? 2. 2 ભાઈ. બે ભાઈ. બીજા મોટા કે નાના? એ મોટા. એ શું કરે છે? એ પશુપાલન નું ભણે છે. પશુપાલનનું ભણે છે એમ ને? હું આ ડોક્ટર નું. અચ્છા. લગ્ન થઈ ગયા બાકી છે? મોટા ભાઈ ના થઈ ગયા. તમારા બાકી છે? બાકી. સરસ. રાજપૂત છો ને? રાજપૂત. હવે જુઓ મિત્રો, ભેંસો તમને એક એક કરીને બતાવવાની છે. પહેલું તો તમે આ ભાઈનું જે મેનેજમેન્ટ છે ને મિત્રો, આ સમજી લો કે પશુ જે દુધારા પશુ હોય, કોઈ બી પશુ હોય, ગાય હોય અથવા ભેંસ હોય, એને તમારે મેન આજ જે આ માહોલ છે ને એ જ પસંદ હોય છે. જોઈ લો આ ભાઈએ સમજી લો કે આ ચારે દિશાઓમાં એમણે જે આવે ને ધોબલા, એ ધોબલા મારી દીધા છે. અને બીજા જે વાયર છે થોડા ઘણો એમણે 0% જે આવે ને આપણે ઝાટકો એ મૂકી દીધો છે. એટલે પશુ સમજી લો એકવાર ટચ થઈ જાય ને બીજી વાર જાય ને નહીં. અને પશુ સમજી લો કે જેટલું ખુલ્લું ફરે એટલું વિચરણ કરે, એને જે મજા આવે એ કરે ને એ ટાઈમે એનો એમ કે વિકાસ બીજા બધી રીતે સારો થાય. અને તમે આ ટાઈમનો ફાર્મ બનાવો એટલે શરૂઆતમાં તમારે પાણીની ટાંકી પહેલી ખપે. પાણી જેટલું પશુ પીવે પશુનો વિકાસ પણ થાય, પશુની અંદર પાણીની ઉણપ પણ ના રહે, પ્લસ પાણી વધારે પીવે ને તો એનું દૂધ પણ વધે. તમે રેગ્યુલર આમ આજ સિસ્ટમ છે કે બીજા કઈ આગળ બાંધતા તમે? ના, આજ સિસ્ટમ છૂટી. અત્યારે કેટલો પગાર આવે છે? 15 દિવસે 40,000. 15 દિવસે 40,000? હા, 35 થી 40 આજુબાજુ રહે. અને આખા મહિનાનો 80,000 આજુબાજુ થઈ જાય. 80,000 આજુ. થોડા ઘણું આગળ પાછળ થઈ જાય. આગળ પાછા થઈ જાય. હવે તમે ભેંસો બતાવશો? હા. હવે જો મિત્રો, ભાઈની ઉંમર નાની છે પણ ભેંસો બહુ સારી એવી રાખે છે. અહીંયા તમે જોઈ શકો છો બહુ મધ્યમ આકારની છે, પણ આવી ભેંસો દૂધ પણ વધારે આપે. આપણે ઘરની છે કે બહાર લાવીને તમે? ઘરની. આ ઘરની છે? આ ઘરની. કયું વેતર છે આનું? આનું ત્રીજું વિયા છે હાલનું. ત્રીજું હવે વિયા છે? હા, ત્રીજું. 2 મહિનાની કાપણ છે. 2 મહિનાની કાપણ છે. વિયાનો સમય? વિયાનો સમય 7-8 મહિના થઈ ગયા. 7-8 મહિના? કેટલું એને તાજા વિયાણમાં કેટલું દૂધ આપે? તાજા વિયાણમાં તો 9.5+ જતી રહે. અચ્છા, તમે એને ઉભી રાખો, મારે પાછળ ફરે એટલે બાઉલ એને બતાવેલું. તાજા વિયાણ વખતે કેટલું કીધું તમે? 9.5. 9.5. થોડુંક એને ચાલવો જો. જો મિત્રો, ભેંસ બહુ સારી છે. સમજી લો કે અત્યારે 1.5 વાગ્યો છે, પણ એનું સ્ટ્રક્ચર ને એનું જે રૂપ છે, એનું જે બાવલાનો પાવર છે બહુ મજબૂત છે. અત્યારે સમજી લો કે સવારમાં દૂધ નીકળી ગયું છતાં પણ એનું જે બાવળું છે, એનું રૂપ છે, બધી રીતે સારું છે. ત્રીજું વિયાણ છે અત્યારે. ત્રીજું વિયાણ સમય કેટલો થયો? 8 મહિના. 8 મહિના થઈ ગયા. 8 મહિના. જો મિત્રો, 8 મહિના થઈ ગયા. અને અત્યારે દૂધ તમે કીધું હાલમાં સાંજે છે 7.5 ને સવારમાં 8.5 એવું છે. અચ્છા, એટલે સમજી લો કે 15+ છે. 15+. જો મિત્રો, આવડો મોટો વિયાણ છતાં પણ 15+ દૂધ આપે છે. એટલે આવી ભેંસો સમજી લો કે નોર્મલી તમે 4,000 લેક્ટેશનમાં દૂધ આપી દે. 4,000 આસપાસ. ઉપર પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે. બાકી સમજી લો કે તાજા વિયાણ વખતે એટલું દૂધ હોય ને પ્લસ આટલું મોટું વિયાણ છે છતાં પણ આટલું દૂધ આપે છે, તો મોટા એવા રેકોર્ડ થાય. સમજી લો કે તમારી પાસે ભેંસ સારી હોય, પીકમાં 20-22 લીટર દૂધ આપી દે અને 3-1 મહિના પછી ગાભણ થયા પછી દૂધ તોડે, તો એ મોટા રેકોર્ડ ન થાય. બાકી જે યુવાની જે ઉંમર છે એ મુજબ પશુઓમાં સમજણ બહુ સારી એવી છે. એમણે પણ હજી ઘણું બધું એવું શીખવાનું છે. પણ શરૂઆત સમજી લો કે તમે શરૂઆત કરો ને પશુપાલનની, તો શરૂઆતમાં તમારે મેન ફોકસ કરવાનું દૂધ ઉપર. શું કેવું ભાઈ? દૂધ ઉપર. મેન તો પેલો દૂધ ઉપર ફોકસ કરવું. દૂધ ઉપર સમજી લો કે પછી તમે ભેંસ પસંદ કરો મોટો કોણ આગળ નહીં, તે મજા ના આવે. ના, કે મોટું સારું હોય, શીંગડી સારી હોય. મેન દૂધ. અત્યારે સમજી લો શરૂઆત કરો ને તો એને કોણ પાછળનો સારું હોવું જોઈએ. પશુનું સારી ભેંસ છે, સુપર ભેંસ છે. જો અત્યારે દૂધ નીકળ્યા પછી પણ એનો બાવલાનો પાવર તમે જોઈ લો, સુપર. એ 1 ક્વોલિટી અને રૂપમાં પણ બહુ સારી એવી છે. સુપર. આની માં કઈ છે તમારી પાસે? માં વેચી પી અમે 1,15,000 ની. અચ્છા. હા, 4-5 વર્ષ થઈ ગયા. સુપર. હવે આ જે તમે નવી લાવી ગઈ છે? આ નવી લાવી. આ ક્યાંથી લાવી તમે? આ લાવી છે રાપર માંથી. રાપર. ઓકે. કયું વેતર છે આનું? આનું વેતર છે ત્રીજું વેતર. અચ્છા. લાવ્યાનો સમય કેટલો થયો? લાવ્યાનો સમય 6 મહિના થઈ ગયા છે. 6 મહિના? તો ત્રીજો મહિનો કાપણ થયા બે. 3 મહિના ગાભણના. વિયાણનો સમય? વિયાણનો સમય થયો છે 5 મહિના જેવું. 5 મહિના વિયાણનો સમય. અને ગાભણ 2 મહિના? ગાભણ 2 મહિના. ગાભણ હતી ને અમે લાવી હતી. અચ્છા, ગાભણ હતી લાવી હતી. સરસ. કયું વેતર કીધું તમે એનું? આ ત્રીજું વેતર. સુપર. કેટલા પડી હતી? આ પડી 1,60,000 ની. 1,60,000. સારી ભેંસ સારી છે ભાઈ.
સુપર છે, ક્વોલિટી સારી. અત્યારે કેટલું દૂધ છે? અત્યારે આને છે સાંજે 7 ને સવારમાં 7:30 ઉપર છે. રિયલી? રિયલી હકીકત આટલું દૂધ? હકીકત. અચ્છા, સુપર સુપર સુપર. ઓકે, સારી ભેંસ સારી હો ભાઈ. બીજી તમારી જે ઘરની હતી કઈ હતી મોટી મેન? ઘરની આર્યા. આ રહી એમ ને? આર્યા. આને કયું વેતર છે? આને ત્રીજું ચોથું. આને ચોથું વેતર? ચોથું અમે પોરની પરાલ લાવી હતી. અચ્છા, ક્યાંથી લાવી તમે? આ લાવી હતી અમે રવમાંથી. રવ? રવ. સુપર. અહીંયા કેટલા વેતર વિયાણી કીધું? અહીંયા એક પાડો ને એક પાડી છે હાલમાં. પાડી ક્યાં છે? પાડી ઘરે. અચ્છા, ટોટલ નાના મોટા થઈને કેટલા પશુ તમારી જોડે? નાના માટા થઈને છે 8. બધાથી 8 છે? બધાથી 8. સરસ. બીજા નાના બચ્ચા છે? નાના બચ્ચા 3 પાડી હોય ઘરે. તમારી પાસે જે ભેંસો છે બધી સારી છે, દૂધમાં સારી બધી એવી? દૂધમાં બધી સારી. આ દૂધ કાપતી જ નથી. 8મો મહિનો બેહે પછી જ કાપવાનું. અચ્છા, એટલે આ પીકમાં કેટલું આપે યારી? પીકમાં તો 9.5 ઉપર જાતી રહે તાજી વિયાલ હોય તાર. 9.5 ઉપર? હા, 9.5 ઉપર. અચ્છા, અને કેટલા સમય સુધી તમે દોવો છો? આને 8 મહિના સુધી 2 મહિના ઠલી કરવાની. મૂકી 2 દેવાની. મહિના ઢલી કરવાની? 2 મહિના મૂકી દેવાની. અચ્છા, એટલે જે ઢલી તમે કરો છો, હા. જે તમે મૂકવાની જે વાત કરો છો, ઓચલ બધા ચાલુ છે ને? બધાય. એક થોડું નાનો બતાવે છે. ના, બધાય ચાલુ છે. અચ્છા, એટલે જે તમે મૂકવાનું કહો છો, વાત કરો છો, હા. એ ક્યારે મૂકો? ગાભણ થયા પછી કેટલા સમય સુધી? સમજી લો કે આ અત્યારે વિયાણી છે, હમ. પછી ગરમીમાં ક્યારે આવશે એ? ગરમીમાં મહિનો થાય એટલે આવી જાય. મહિને થયા પછી ગરમીમાં આવી જાય? મહિને આવી જાય. પછી તમે મૂકો ક્યારે એને? 8મો મહિનો જાતો હોય ત્યારે 2 મહિના મૂકી દેવાની. ગાભણ થયા પછી ને? આપણે થયા એટલે પછી 9 મહિના તમે દૂધ 9 નીકાળો? મહિના દોઈ લેવાનું. અચ્છા, સરસ, સુપર. ઓવરઓલ તમે જુઓ તો 2-3 મહિના તમે મૂકો. 2-3 મહિના મૂકી અને દેવાનું. મિત્રો ઓવરઓલ સમજી લો કે તમારે કોઈ બી પશુ કન્સિસ્ટન્સી લાંબા સમય સુધી દૂધ નીકાળવું ના જોઈએ. અમુક એને ગેપ આપી જોઈએ, ગેપ આવી. ના કે દૂધ વધે નહીં આવતા બીજા વેતરમાં. શું કેવું? આ રેગ્યુલર દૂધ 8 મહિના સુધી રેગ્યુલર 7.5 8.5 પછી એને મૂકવાની થાય ત્યારે 5 લીટર હોય. પણ હવે મૂકી પણ દ્યો. પહોંચવું હોય. પણ હવે મૂકી દો. સરસ. થોડીક એને આ બાજુ ચાલો, આ બાજુ પકડી જજો. હાય જો મિત્રો ભેંસ બહુ સારી છે, હાય સંધાન. જોઈ લો એનું તમે આખું મજબૂતાઈ જોઈ લો. હા. બીજું વેતર છે, ઓચળ ગાળા બધી રીતે બહુ ભલી છે. તમે એનો બાવલાનો પાવર જોઈ લો, સુપર ક્વોલિટી. બા સુપર 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 સુપર. જો અહીંયાથી એનું તમે રૂપ જો, સર્વગુણ સંપન્ન. સમજી લો કે પશુપાલન ક્ષેત્રમાં તમારે પશુપાલન કરવું હોય ને તો માત્ર આવી તમારી પાસે 5 ભેંસો હોય ને તો ખૂબ સારું એવું તમે ટર્નઓવર કરી શકો અને ખૂબ સારી એવી તમે પ્રગતિ પણ કરી શકો. અને આવી ભેંસો થકી જ પણ તમે કંઈક કમો ત્યારે તમે નવું કંઈક એડ કરી શકો. એક તમારી જોડે છે મેડી. મેડી. હવે જે તમે કીધું કે આ ટાઈમે સમજી લો કે આટલા મોટા દૂધ છે, કોઈ 6 લીટર, કોઈ 7 લીટર, કોઈ 8 લીટર, એટલે ઓવરઓલ સમજી લો કે 15 લીટર જેવા દૂધ આખા દિવસના ખરા તમારી ભેંસો. ખરી. શું આપો છો બેન તમે? જે આપણે ખોણ કરે ને દોણ, ખોણમાં એક પાપડી એક પાપડી ગોલ્ડ સતીશ ગોલ્ડ ને એક જય દાદા. એ શું આવે છે? એમાં આવે પૂછું મકાઈનું. મકાઈ બસો? આ બે જ બસો? 2 જ વસ્તુ. ફેટ કેટલા આવે છે? ફેટ આવે રેગ્યુલર આવે 8.5 રિયલી? રિયલી આટલા ફેટ આવે છે? આટલા ફેટ આવે. ખરેખર? ખરેખર બાકરી થાય પછી આવે હુવાડી હોય ત્યારે 6-6.5. અચ્છા, એટલે અત્યારે કેટલા છે? અત્યારે 8.5 આવે હાલમાં. અત્યારે હાલમાં હા બધા સમજી લો કે 6-7-8 મહિનાના વિયાણ ખરા. 6 મહિના ઉપરના ખરા ને? 6 મહિના ઉપર ના. અચ્છા, ક્યાં દૂધ આપણું બેણમ બધા દૂધ બેણપમાં. બેણપ એમ ને? સરસ. એક તમારી પાસે ઓ દેશી કડસાઈ ક્યાંથી આવેલો? ઈ આવેલો છે ઈ રાપરમાંથી લાવેલી. અચ્છા, ઈ દૂધમાં ગઈ સારી સાલ છે? લાવી હતી. ઈ ગઈ સાલ દૂધ 8 લીટર હતું. હાલમાં 20 દિવસ થયા વિયાણી અને હાલમાં 7 લીટર પાકું. અચ્છા, 20 દિવસ થયા છે. હાલમાં 6-7 લીટર દૂધ આપે છે. એવું આપે. કેટલું આપશે? આ આપશે 8 આજુબાજુ આપશે. હજી લીટર સરસી. ક્યારે લાવી તમે એ? ઈ લાવી પોર ગઈ સાલ. કઈ સાલ લાવી? ગઈ સાલ. અચ્છા અચ્છા, એટલે ગઈ સાલ તમે દોઈ દી? ગઈ સાલ દોઈ હતી ને 8 લીટર દૂધ આપ્યું હતું. અચ્છા, આ કયું વેતર છે કીધું તમે? આ એને ત્રીજું હશે. ત્રીજું વેતર? ત્રીજું. તમે બીજું વેતર તમે દોઈ? બીજા વેતરમાં લાવી હતી. અચ્છા, હાલમાં જે તમારી પાસે જે ઘરે બોધેલા એ કયા પશુ છે? એટલે પાડાથી પાડ્યું છે? ઈ 3 પાડીયા છે. 3 પાડ્યું એમ ને? એક આની છે, એક આની છે ને એક ઉલીની. અચ્છા, પાડી આપી છે? કોઈ વેચવી નથી? ના, પાડી કોઈ વેચવાની. પાડી મોટી કરવાની ઉછેર. એટલે આપ્યું હતું કીધું? ના, ઉછેર સેટિંગ કરવાનો. કરી આપો અમારા જેવા. ના, ઉછેર કરવાનો પાડીયાનો. એમ? સારું સારું. આ બધું ક્યાં શીખ્યા પશુપાલન કરવા માટે? બધું ક્યાં કોની જોડે શીખ્યા તમે? હાથે શીખ્યા. એમ? હાથી. એમ? બાર પાસે કર્યું, પાછા કીધું હવે ભણવું નથી, પશુપાલનમાં જોડાઈ ગઈ. એમ?
કેમ તમે આગળ ભણવાના વિચાર્યું? આગળ આથી પશુપાલનમાં સારું રહે છે ભણવા કરતો. એમ આગળ ભણ્યા કરતા પશુપાલન પૈસા વધારે કમાય? પશુપાલનમાં વધારે આવે. તમારા પાસે એક પાડો ભલો પાડો છે એ રવના પાડાનો છે. ભેગો આવ્યો તો ભેગ ભેગો. એની માં આરી એની માં આર્યા આ સિંધણ ઊભી છે. સિંધણ ઊભી. અને ઉપર આ તમારા ઈ સમજી લો કે આ ભેંસ લાવી એ ટાઈમે ભેગો હતો? એ સમય ભેગો હતો. ભેંસ કેટલા વીતર વિયાણી? ભેંસ આ 3 તમારી પાસે કેટલા વીતર વિયાણી? અમારી પાસે 2 અહીંયા વિયાણી હતી. સમજી લો કે 2 એટલે આ વેતર નહીં, હાલમાં શું હતું નીચે? હાલમાં પાડી. હાલમાં પાડી આગલા વેતરનો આરે પાડો. આરો પાડો. હવે જો મિત્રો, ખાસ વાત એ છે કે ભેંસો પણ એમને બહુ સારી એવી છે. અને પ્લસ સમજી લો કે પાડો મને સમજી લો કે પ્લસ પોઈન્ટ આવ્યો પાડામાં દેખાડો. ખાલી માઇનસ પોઈન્ટ એ રહ્યો છે કે એના જે સિંગ છે ને, સિંગ એટલે મેડો, આપણે હલીકક શું કહે? હાલો પણ સમજી લો કે હવે જેને જે પસંદગી, હવે સમજી લો કે ઘણા બધા લોકોને ગોળ સિંગડી પસંદ હોય, ઘણા બધાને મેડા ટાઈપનો પાડો પસંદ હોય. સમજી લો કે મને આ ટાઈપનો લુક પણ પસંદ છે. હવે સમજી લો કે એને સિંગરીને સિંગ ઓવરઓલ સિંગ તમે ન જુઓ અને પ્લસ એનું જે આખું કેરેક્ટર છે ને, કે એનું મોઢું છે, એની સિંગ ક્વોલિટી છે, એનું મોઢું છે, આખું એનું નાક છે, અને અહીંયાથી તમે રૂપ જોઈ લો અને આખું ઓવરઓલ તમે એનું આખું પેટ જુઓ, એની લંબાઈ, ચોડાઈ, કદ, કાઠી, આખું સ્ટ્રક્ચર સર્વગુણ સંપન્ન છે અને બધી રીતે બહુ ભલો એવો છે. આ એની માં જ છે, આરી એની માં. અને આ આગલા વેતરનો ભેગો આવી એ ટાઈમે પાડો ભેગો આવેલો. પાડો બહુ સારો છે. સારો. ઘરે ઉછેરવો છે? ઘરે ઉછેરો. કેટલો ટાઈમ થયો આને? 15 મહિના થઈ ગયા છે. 15 ઉપર. 15 ઉપર. હવે મૂળ ઓવરઓલ 5-6 મહિના લે છે પૂરતા? 5-6 મહિના લેશે. સરસ, સુપર. થોડુંક ચાલો એનો ટેસ્ટિકલ જોઈ લો આપણે. જો મિત્રો, એનું સ્ટ્રક્ચર તમે જોઈ લો, મજબૂત સ્ટ્રક્ચર છે. જો આનું તમે ટેસ્ટિકલ સુપર ક્વોલિટી. બસ પકડી દો ઉભો રાખો. થોડોક તમને હું વ્યવસ્થિત કવર કરીને બતાવી લે, તમને કંઈક અંદાજ આવે. તમે પાછલા ભાગમાં જો જો એનો આખો તમે લુક જોઈ લો, સુપર ક્વોલિટી. હવે ઓવરઓલ સમજી લો કે નરી આંખે જે તમે એનું જે રૂપ જુઓ ને, કેમેરા પર થોડુંક તમને વિશે લાગે, બાકી નરી આંખે જે જુઓ ને આખું મજબૂત છે. આખું એનું રૂપ સારું છે, એનું મોઢું, એનું સ્ટ્રક્ચર, પાછલા પૂઠા, ટેસ્ટિકલ, પછી જે પગના જે ગુણો કહેવાય, કોણના, મૂઢાના, બધી રીતે પરફેક્ટ છે. સુપર ક્વોલિટી. હવે જેને જે પસંદગી હોય એ મુજબ રાખતા હોય છે. ઘણાને ગોળ સિંગ પસંદ હોય, કોઈને મેડીઓ પસંદ હોય. હવે એવું હોતું નથી કે સમજી લો કે મેડો પાડો છે એટલે મેડે જે પાડા આવે મેડે આવે, કોઈ નથી હોતું. હા, કારણ કે ગોળ સિંગ વાળા હોય એમના પણ અમુક મેડા પાડા આવે. આગલી પેઢી હાથ પેઢી વી શકે. શું આગળ શું ફોકસ છે તમારું? આગળ બસ ભેંસોમાં કેટલું જ આવશે બેડઅપમાં? હજી તો વધારવી છે. હજી તો વધારવી છે. એમ? કેટલી વધારવી છે? હા, 4 છે તો 100-700 છાશ કરી નાખવી. એટલે વેચાતી લાવી છે કે શું કરવું છે? વેચાતી લાવી છે એમ ને? 3 પાડીયાનો ઉછેર થાય એ થાશે. પશુપાલક મિત્રો શું કહેવા માંગો છો તમે? યુવા સાથી છો, એમ કે તમારી ઉંમર નાની છે અને સમજી લો કે તમે પશુપાલન શરૂઆત કરી છે, આગળ જતા એમ શું એમ કે લોકો આ ટાઈપનું પશુપાલન કરે તો 5 પૈસા કમાઈ શકે? તમારું શું કહેવું? કમાઈ શકે એમ? હા. અને સમજી લો કે જે તમે ખુલ્લું રાખ્યું છે બધું, લોકો અમુક બોધીને રાખે છે, તમે ખુલ્લું રાખ્યું બોધી નાખો, એમાં શું એમ ફરક કઈ જોવા મળે તમને? ખુલ્લી ફરે એટલે ભેંસ સારું દો પાલે. એમ? અને બાધી નહીં આપતી. એમ? દૂધમાં કઈ ફરક જોવા મળે? દૂધમાં ફરક જોવા મળે. એમ? પછી જે તમે આ જે ટોકાઈ જો ચૂનો લગાવ્યો છે, કેમ લગાવ્યો છે? એ ચૂનો અંદર નીલ બીજી ના આવે તેમાં. એમ? આપણે જે રેગ્યુલર ચૂનો આવે છે ને, હાલ જોઈ લો. જો મિત્રો, સમજી લો કે ઘણા બધા એવા પશુઓને કેલ્શિયમની ઉણપ થતી હોય તો આ ટાઈમને તમે ચૂનો લગાવો ને તો કેલ્શિયમ, ચૂનામાં પણ એક કેલ્શિયમ છે. અને આ ટાઈમને સમજી લો કે તમે ટોકાની અંદર પણ તમે આવો ધોળો જે ચૂનો આવે ને દિવાળ ઉપર લગાવો ને લગાવી લો તો ખૂબ સારું રહે, પ્લસ પોણે ચોખ્ખું રહે. પાણી ચોખ્ખું રહે. હા, અને સમજી લો કે પોણે જો આપણે ખબર જે દિવાળ ઉપર લગાવવા એ ટાઈમે ઓલું 10-15 લીટરનું 10-15 કિલોનું આવે છે આવો પાવડર. એવું એક હતું પેકેટ પડતું કરો, એ પણ સારું. એ સારું. લો સાહેબ, તમે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં જે તમારું જે સપનું છે એ બધું પૂરું થાય એવી અમને આશા છે. ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને તમારું ખૂબ મોટું એવું નામ થાય એવી અમને આશા છે. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતા. જય ગૌ માતા.